હવે નાથા બાપા, આપણે મોગલધામના જે બાપુ રહ્યા, હવે સોશિયલ મીડિયા ઉપર એવું વાયરલ થયું છે કે તેમની દીકરી રહી એને બીજા સાથે લગ્ન કરીને ભાગી ગઈ છે એની બાપુની મરજી વિરુદ્ધ. તો તેના વિશે તમારે શું કહેવું છે? પણ બાપુ શું કહે છે આપણે વિચારધારા જોવું પડે. હા, હે જોવું પડે. બાપુ શું કહે છે આપણે વિચારધારા જોવું પડે. બાપુ તો જો હું એક ઘણા ટાઈમ પહેલા ગયો હતો, હા, ઘણો સમય વીતી ગયો હતો. મોગલધામના બાપુ. હા, અને છોકરી આ ભાગી ગઈ એના વિશે તમારે શું કેવું? ના ના, એ તો આમાં એવું છે એને એવું તો હવે એના કરમ બીજું શું કરવું હવે. એ તો એની મરજીની વાત છે, બરોબર ને? મરજીનું સંચાલનમાં એની એક જિંદગી છે, એની પછી ઈચ્છા છે. માણસ છે સંસારમાં. હા, એમાં એને આપણે જબરદસ્તી ફોર્સ ન કરી શકીએ. એની મરજીની વાત છે, ગમે ત્યાં જાય. બાપુ નો કહે કે આપણે નો કહે છે. ના ના, કહેવાય જ નહીં. આ તો મીડિયા વાળા ખોટું એનું બધું કીએ, બાકી કહેવાય નહીં એવી રીતે. એની મરજીની વાત છે, ગમે એની હારે લગ્ન કરે. મારે જ્યાં જવું હોય તો મને રોકી શકો કોઈ? ના, જરાય પછી આ વસ્તુ બધી એવી છે. બાપુ નો રોકી કે કોઈ નો રોકી. ના ના, સાચી વાત છે તમારી. રોકાતું જ નથી આપણે કોઈ સોશિયલ મીડિયા વાળા નહીં. વસ્તુ બધી એવી છે કે ભાઈ છે હવે આ બધું કર્મમાં લખ્યું છે ઓલા ભાવનું સંસારની અંદર. હા, અને જીવનની અંદર જે થતું હોય એ થાય જ. હે ના ના, સાચી વાત. હે જે આપણે ભાગમાં લખ્યું હોય એ થાય. હે ના ના, સાચી વાત છે. ભાગમાં જે લખ્યું છે. પણ આ તો હાલો એની વાત નહીં, પણ બીજી જે દીકરીઓ ભાગી જાય આપણે એની એકની નહીં, બીજાની ગમે એની, પણ એનાથી જે મા બાપે હાચવી હોય, પહેલાથી મોટી કરી હોય, તો મા બાપને દુઃખ તો થાય ને. આમાં તો એવું છે કે કર્મમાં જે લખ્યું હોય ને, હા, એ તો બનતું જ આવે છે અને બનશે જ. એમાં કોઈનો હાલ છે નહીં. એમ કે નાનેથી દીકરી મોટી કરી છે, કોઈનું નહીં હાલ. આ સંસારની અંદર જે કાંઈ લખ્યું છે એ કોઈ વસ્તુ કોઈનું હાલ છે નહીં. હું કહું કે મારું હાલ છે કે મારું નહીં. સાચી વાત. આવું સમય જે આધીન છે ને, હા, એ બધો સ્પોટ છે. હે ના ના, સાચી વાત. એટલે આ માણસોને તમારા ખ્યાલથી આ સોશિયલ મીડિયામાં આવી અફવાઓ ફેલાવી બંધ કરી દેવાય ને. બંધ કરી ટૂંકમાં એની દીકરીની મરજીની વાત ગમે તે કરે, બરોબર? ટૂંકમાં એ તો એની મરજીની વાત.